જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. આપણું નાનપણ યાદ છે? આપણે કેવા દોડ કરતા હતા. આ રમત કેટલું રમતા. આખું ઉનાળું વેકેશન તો રમવામાં જ જાય. જોયું જ નથી કે બપોર શું થાય. મમ્મી બૂમો પાડે કે અરે જમવા ચાલો. ના મમ્મી આટલું રમીને આવ્યા, સાંજ થઈ ગઈ, અરે પપ્પા આવવાના, અરે 5 મિનિટ કરીને કેટલું રમતા. એકદમ કોઈ દિવસ થાક લાગ્યો છે રમવાનો? કોઈ દિવસ એવું થયું છે કે ના 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 હવે બપોરે ઊંઘી જઈએ પછી સાંજે બી રમવા આવવાનું છે? તો મમ્મી ખેંચીને લઈ જતી કે ચાલો બસ થયું, તાપ જુઓ, કાણે પડી જશો, ચાલો. પણ ના, આપણું મમ્મી એક રમત આપણે કેવા યંગ, એનર્જેટિક, હેપી, હેલ્ધી અને કેવા મજાના હતા. કોઈ વાતનું આમ દાદરા કેટલા ચડી જતા ઉતરી જતા, કંઈ વાંધો નહીં, દોડ કરી મૂકતા. કેવી એનર્જી હતી આપણામાં. મજા આવીને, યાદ કરીને બી મજા આવીને, કારણ કે યંગ, એનર્જેટિક, હેપી, હેલ્ધી આપણું બર્થ રાઇટ છે. અને બેક ટુડે શું થાય છે? હવે હેલ્થ કન્ડિશન આવી જાય છે. હવે છે ને તે થાઇરોઇડ, હવે છે ને આમ શ્વાસ ચડી જાય છે દાદરા ચડતા. હવે છે ને તે એમ થાય છે કે જલ્દી કરો, મારે છે ને ઊંઘવું જોઈએ. ઊંઘવા જાઓ તો રાત્રે પેલા સ્ક્રોલ કરવાના ચક્કરમાં ઊંઘ ઉડી જાય છે, તો પછી આવતી નથી. એના ચક્કરમાં અડધી રાત ક્યારે થઈ જાય છે ખબર નથી પડતી. પછી સવારે એમ થાકેલા ઉઠીએ છીએ. 4 લોકો ભેગા મળે તો એ જ કંઈ ને કંઈ હેલ્થની જ કમ્પ્લેન કરતા હોઈએ છીએ. પણ જે પેલું એકદમ હેપી, હેલ્ધી, એનર્જેટિક અને જે આપણું એમ એકદમ ફૂલ ઓફ લાઈફ જે સિચ્યુએશન હતી ને, એ હવે એમ થોડી ડલ થઈ ગઈ છે. કેમ? કારણ કે આપણી ફોકસ કમ્પ્લેન પર વધી ગયું છે. આપણે જે જોઈએ છે શું એકદમ યંગ, એનર્જેટિક, હેપી ને હેલ્ધી, પણ આપણું ફોકસ શેની પર છે કે મારે આ છે, તે છે, કમ્પ્લેન છે. અને હા, આપણા શરીરમાં જે ઓપ્ટિમમ હેલ્થ નથી એ સત્ય છે. હવે એને હીલ કઈ રીતે કરવાનું? ગ્રેટિટ્યૂડથી. આજની જે પ્રેક્ટિસ છે ને, ડે 16ની પ્રેક્ટિસ, એના માટે જ છે. મેજિક એન્ડ મિરેકલ્સ ઇન યોર હેલ્થ, એટલે કે આપણી હેલ્થ કઈ રીતે પ્રેક્ટિસ કરવાની. હવે ડે 4ની પ્રેક્ટિસ તો આપણે કરી કે જેમાં આપણે બોડીને થેન્ક યુ કીધું એના દરેક ફંક્શન માટે, કે આંખ, નાક, કાન, જેટલા બી એ સિવાયના અંદરના બધા અવયવો, બધી આપણી જે સિસ્ટમ્સ છે બધા માટે થેન્ક યુ કીધું. ને આપણે સમજ્યા કે આપણું બોડી કેટલું બધું રેસ્ટલેસ, કેટલું બધું કામ કરે છે કોઈ જાતના બ્રેક લીધા વગર. તો એ બોડી માટે થેન્ક યુ. હવે આપણી બોડીમાં જે ઓપ્ટિમમ હેલ્થ નથી, જેને તમે ડિઝીઝનું નામ આપી શકો, એને આપણે હીલ કઈ રીતે કરી શકીએ? ગ્રેટિટ્યૂડથી. કારણ કે આ છે ઓપ્ટિમમ હેલ્થ, આ છે આપણે અહીંયા. તો આ ગેપ કઈ રીતે ફિલ કરવાનો? ગ્રેટિટ્યૂડ. જેટલો ગ્રેટિટ્યૂડ વધારીશું એટલે આપણે અહીંયા પહોંચીશું. હવે કઈ રીતે કરવાનું? આમાં છે ને આપણે 3 સ્ટેપમાં કર્યું. સ્ટેજ 1, આંખ બંધ કરી ને આપણી જે ઓપ્ટિમમ હેલ્થ, જે આપણે કીધું ને નાનપણમાં કેવું રમતા હતા ને કેવી મજા આવતી હતી, એ આપણા છે ને બેબી મીને જોઈએ અને હા મજા આવી. પેલા દેખાય આપણે આમ દોડ કરતા હતા, રેસ લગાવતા હતા સાયકલની ને સતોડિયું રમતા હતા. ને જે તમે રમતા હોય, પકડદાવ, આંધળી ખિસકોલી, ખો, ઉઠક બેઠક, કલર, નદી પહાડ, જે રમતા હોય બધું યાદ કરો ને કેવી એનર્જી હતી. એમ ખબર જ નહોતી પડતી કે ક્યાં દિવસ આત્મી ગયો. એ ભગવાન વેકેશન થોડું લાંબુ કરી દે એવી એનર્જી ફીલ થઈ. મજા આવી. એને માટે થેન્ક યુ. એ પછી બેક ટુડે. હમણાં આપણને ફોર એક્ઝામ્પલ હાર્ટ કન્ડિશન કોઈને છે ફોર એક્ઝામ્પલ, તો એ સિવાયના જેટલા અંગો છે જે સારા ચાલે છે ને, એને માટે થેન્ક યુ કહીએ. કે મારી આંખો માટે થેન્ક યુ કે આ સુંદર દુનિયા જોઈ રહ્યો છું. મારા કાન માટે થેન્ક યુ કે આ બધો અવાજ સાંભળી રહ્યો છું. પછી મારા બ્રેઇન માટે થેન્ક યુ કે આ બધા મેસેજીસ એને પહોંચી રહ્યા છે અને પરફેક્ટલી ફંક્શન કરી રહ્યો છે. મારા હાથ માટે થેન્ક યુ કે એ કામ કરી રહ્યા છે, બધી વસ્તુ હોલ્ડ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, કમ્પ્યુટર પર કામ કરી રહ્યા છે, ફોન ચલાવી રહ્યા છે. પગ માટે થેન્ક યુ. એવા દરેક અંગ માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરો જે હમણાં પરફેક્ટલી કામ કરી રહ્યા છે અને જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી આવ્યો ફ્યુચર. હવે આપણી જે કન્ડિશન કે જે આપણે ઇમ્પ્રૂવ કરવી છે, તો એને એકદમ પરફેક્ટ હેલ્થમાં વિઝ્યુઅલાઇઝ કરો. કે ફોર એક્ઝામ્પલ હાર્ટ કન્ડિશન છે તો મારું હાર્ટ એકદમ પરફેક્ટલી હેલ્ધી થઈ ગયું છે. તો હેલ્ધી હાર્ટ માટે થેન્ક યુ. અને એને પરફેક્ટલી વિઝ્યુઅલાઇઝ કરો. તમે એને કેવું જોવા માંગો છો, કે પરફેક્ટ સિચ્યુએશન કેવી હોય હેલ્થની. હવે હેલ્ધી હાર્ટ એટલે શું? જેનું હાર્ટ હેલ્ધી હોય તે લોકો કેવી રીતે જીવે, તો બસ તમે પણ એ જ રીતે જીવી રહ્યા છો, એકદમ પરફેક્ટ. અને એ થેન્ક યુ ફોર માય પરફેક્ટ હેલ્થ કન્ડિશન. કોઈને વજન ઓછું કરવું હોય તો મારે એ તમારું ગોલ વેઇટ કેટલું છે એને જુઓ, તો તમે એ વેઇટમાં તમે કેવા દેખાશો એને વિઝ્યુઅલાઇઝ કરો. અને થેન્ક યુ. એ મારા ગોલ વેઇટને થેન્ક યુ. મારું પરફેક્ટ હેલ્થ, પરફેક્ટ વેઇટ જો વિઝ્યુઅલાઇઝ કરું છું એ આપી દેવા માટે ભગવાન થેન્ક યુ. એ પછી કોઈને ઘૂંટણની સમસ્યા હોય તો મારા પરફેક્ટ ની માટે થેન્ક યુ. અને આ બધી જ વસ્તુને તમે થેન્ક યુ કહો જે પરફેક્ટ હેલ્થમાં આવે. તમને જે ઓપ્ટિમમ હેલ્થ જોઈએ છે
એ હેલ્થ માટે થેન્ક યુ કરો. પહેલેથી આભાર માનો કે તમને મળી ગયું છે. પહેલેથી આભાર માનો કે તમને વરદાન આપી દીધું છે સ્વાસ્થ્યનું. પહેલેથી આભાર માનો કે તમને પરફેક્ટ સ્વાસ્થ્ય મળી ગયું છે. તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ 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 આભાર માનો અને ખુશ થઈ જાઓ, કારણ કે આપણું ફોકસ હવે હેલ્થ પર થઈ રહ્યું છે. આપણું ફોકસ પરફેક્ટ હેલ્થ કન્ડિશન માટે થઈ રહ્યું છે. પરફેક્ટ આપણી ઓપ્ટિમમ હેલ્થ માટે અને ઓપ્ટિમમ અંગો માટે થઈ રહ્યું છે. તો એને માટે આપણે ખૂબ ખૂબ આભાર માનવાનો છે આપણા શરીરનો. અને આ છે આજની પ્રેક્ટિસ, ડે 16ની મેજિક અને મિરેકલ્સ ઇન આર હેલ્થ. તો આ જરૂર કરજો અને કમેન્ટમાં લખજો કે થેન્ક યુ માય બોડી, થેન્ક યુ, હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજની પ્રેક્ટિસ કરજો. અને એમાં શું શું કરવાનું હતું? સવારે 10 વસ્તુઓને માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું હતું અને લખવાનું હતું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એના માટે ગાઈડન્સ જોઈએ તો તમારા માટે પ્લેલિસ્ટ રેડી છે ડેલી ગ્રેટિટ્યૂડની. એમાં વિડીયોઝ ડ્રોપ થતા રહેશે વન આફ્ટર અનધર. પછી આપણી હેલ્થ કન્ડિશન જે બી હોય એના માટે 3 સ્ટેપ પ્રોસેસ કરવાનો છે, એને વિઝ્યુઅલાઇઝ કરવા માટે. અને પછી આખા દિવસે તમારે હેલ્થને થેન્ક યુ કહેવાનું છે. અને પરફેક્ટ હેલ્થને માટે એક અફર્મેશન બનાવીને કે થેન્ક યુ, મારું હાર્ટ પરફેક્ટલી હેલ્ધી છે, આખો દિવસે રિસાઇટ કરતા રહેવાનું છે, વારંવાર યાદ કરતા રહેવાનું છે. એના માટે થેન્ક યુ કહેતા રહેવાનું છે. અને અફર્મેશન એટલે તમે કોઈ પણ વાક્ય જે તમને ફીલ થાય કે મારા માટે કનેક્ટ થાય છે, કે પરફેક્ટ હેલ્થ માટે થેન્ક યુ, ઉત્તમ સ્વાસ્થ્ય માટે થેન્ક યુ, વારંવાર યાદ કરતા રહો, એને અફર્મેશન કહેવાય. તો આખો દિવસ એને યાદ કરતા રહો, એને માટે થેન્ક યુ બોલતા રહો. અને રાત્રે ગ્રેટિટ્યૂડ ડ્રોક હાથમાં લઈ એને માટે દિવસમાં જે પણ વસ્તુ સૌથી સારી થઈ હોય ને એને થેન્ક યુ કહીને ઊંઘી જાઓ. આટલું જ કરવાનું છે. અને હા, આ બધી પ્રેક્ટિસીસની એક પ્લેલિસ્ટ છે, લોંગ વિડીયો અને શોર્ટ વિડીયોની. એને ચેકઆઉટ કરજો. પ્રેક્ટિસ નહીં કરી હોય પાછળની નહીં કરી હોય તો એને જોઈ લેજો, પ્રેક્ટિસ કરજો અને શેર કરજો. અને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ ટુ આર મેજિક ડેઝ. મળીએ. જય શ્રી કૃષ્ણ.